નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંતરામપુર નગરમાં આવેલ આઝાદ મેદાન માટે નગરના યુવાનોની તંત્રની સામે નારાજગી જોવા મળી। નગરમાં આવેલ આઝાદ મેદાનમાં સંતરામપુર નગરપાલિકા દ્વારા ગંદકી અને પાર્કિંગ કરી દબાણ કરવામાં આવે છે। આ મેદાનમાં પોલીસ દ્વારા ગુનાહિત પકડેલ ગાડીઓ તેમજ માલ સામાન પણ આ જ મેદાનમાં મૂકવામાં આવે છે। મેદાનમાં રેતી ખનીજ માફિયાઓ દ્વારા મેદાનમાં રેતીના ઢગલા કરી રાખવામાં આવે છે। તો એકમાત્ર મેદાન કે જે યુવાનોને માટે રમવા ક્રિકેટ તેમજ શારીરિક પરીક્ષાની તૈયારી માટે અહીં યુવાનોની તૈયારી કરતા હોય છે, પણ તંત્ર દ્વારા આ મેદાનમાં ગંદકી અને દબાણ કરેલ જોવા મળ્યું છે, જેથી કરી નગરના યુવાનો પરેશાન થઈ અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી। આખરે સંતરામપુર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। તંત્ર અમારે જણાવવાનું છે કે સાહેબ એટલી બધી અમારે અરજી કરતા આજે મામલતદાર સાહેબને બી અમે અરજી કરી છે। ગ્રાઉન્ડના અંદર હરેક ધર્મના વિસ્તારના લોકો રમે છે और નાના બાળકો રમે છે, આજુબાજુ સ્કૂલો બી છે। એના અંદર આજે નગરપાલિકા દ્વારા બહુ ગંદકી કરવામાં આવેલું છે, એના લીધે અમે મામલતદાર સાહેબને અરજી કરી છે। ને બીજું કામાં તમે વાહનો જોઈ લો, વાહનોના અંદર બી બહુ એ લોકો કર્યું છે। તંત્રના અંદર આજે અમારે અરજી કરવામાં એટલા માટે આવી છે કે અહીં ટુર્નામેન્ટો થાય છે હરેક લેગરથી ઓર પાણીનો નિકાલ નથી નગરપાલિકા દ્વારા। બીજું કે અહીં પોલીસ એના લીધે ગાડીઓ બી મૂકવામાં આવી છે ને નગરપાલિકા દ્વારા કે હરેક વસ્તુના અંદર ગંદકીને કારણે આજે મેદાન બહુ એ થઈ ગયું છે। એના અંદર બીજું કે તમે જોઈ શકો છો કે સ્કૂલ બી બને, 2 સ્કૂલો છે। અહીં એસબી હાઈસ્કૂલ સંતરામપુર છે, અહીં કન્યાશાળા છે જો લેડીઝની છે, એના અંદર બી એમના કને બી બહુ ગંદકી છે। નગરપાલિકાથી અમે અરજી કરીએ છીએ કે માંગ કરી છે કે ગ્રાઉન્ડને સાફ સફાઈ સાથે એ કરીએ છીએ અને એટલું અમારી અરજી આપવાની છે નગરપાલિકા દ્વારા। ઓર બીજું છે કે નગરપાલિકાના જે વાહનો મૂકેલા છે એ ખાલી હટાવી લે। શું નામ તમારું? સદ્દામ પઠાણ।